જાણે તમે મહિનો દી રખડવા નહીં જતા હોય તો હું જલપાબેન ને રૂપાબેન ને તમને અવિનાશ ને બને લેતા કેમ બનશે માથે બેસી રહો ઘણા સમયથી નહીં ગયા તું એ નહીં જાય ને ઘણા સમયથી કેટલા વર્ષ થઈ ગયા બહુ ખતરનાક સફર રહ્યો અમારે બેન મેટે કાબે તને ક્યાં પૂછ્યું મેં બેન તમને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ તો રૂપાભાઈ જાઉં મસ્ત મસ્ત અત્યારમાં તૈયાર થઈ જશે તાજાવન છે ફરવા જવાનું છે તો હા તાજા અમે એ તો ખબર નહીં કે ભાઈ મને ફરવા લઈ જાય કે નહીં એટલે મારે ફરવા જવાનું છે એવું છે આવવાનું છે આવવાનું જ હોય ને તો હાલો હું તો તૈયાર થઈ ગઈ હવે ઠીક એવું છે હા તો હાલો જવાનું છે ઓલ મહેમાન ને આવેલ છે ને અરે જવાનું છે ને હા એવું નારે જવાનું હોય ને આપણે એકલું થોડું આપણે થોડું કઈ ફાયરું હોય તે આપણે એકલા જઈ તો ફેમિલી મસ્ત મજાના જો બેગ આપણા તૈયાર થઈ જશે એક આ મોટી બેગ તૈયાર કરી છે એક આ નાની બેગ કેટલો બધો સામાન લઈને જાય તો જાણે તમે મહિનો દી રખડવા નહીં જતા હોય તો હું એટલે આનો સામાન છે અમારે અવિનાશ નું કઈ સામાન નહીં હોય તમારો સામાન વધારે છે કા રાવા દે હો જવા દે કોને વધારે હા ત્રણ ચાર હાડીઓ ના તેન જાણે તો મહિનો દી નહીં ના રખડવાનું એક જ હારી લીધી મેં હા એ આમ તો અઠવાડિયાનું બુકિંગ કરીને જ નીકળેલી છે પણ આપણે કાંઈ લાટ દિવસ નહીં રાખો ને થોડાક દિવસ રોકાવું ભાઈ તો બધું સામાન પેક કરી લીધું મસ્ત મસ્ત હા પર્સ ને બસ ને હવે એને તૈયાર કરાવે કાંઈ કા તૈયાર જ કરવો છે હા કાંઈ તૈયાર કરી નાખો પછી ભાઈ નીકળીએ બહુ મોડું થઈ ગયું અહીં તેમ તો કેટલા વાગી જાય 4 વાગી ગયેલા છે અને ભાઈ બહુ મોડું થઈ રહે તો હવે ને ફટાફટ હું ને પેલા એક ગાડી બાંધેલી છે કે તો એને ફોન કરું એવડે આવે કે પછી ખાઈ નીકળીએ એમ બેન ને બધે 4 થી બેઠા કાબે સવાર દિન આયા સવાર દિન 4 થી હા તો ભાઈ બધે તૈયાર થઈ ગયેલા હું આગળ તૈયાર છું તો હવે હે ને ઓલા ભાઈને ફોન કરું કે તો એ કાંઈક આવી જાય કે તો પછી નીકળી મહેમાન હે બહાર બેઠા હે તો હાલો હવે કેવા જાવ હવે તો તમને લેતા જાય ને અમારે હારે હવે અમારે ને આવવાનું એમ થોડું હાલે લઈ જવાનું અમે પેલા બોલી કીધી હવે તો તમને મારા બેન ને જલપાબેન ને લઈને જ જવાનું છે વાર કા એવું છે આ લેવા તો આવ્યા છે રૂપાબેન ને બધા આરે લેતા છે જલપાબેન ને રૂપાબેન ને તમને અવિનાશ ને બધા લેતા બધાને લેતા જવાનું છે હવે પાછા હજુ તને અહીંયા રહી રહું કાંઈ વાંધો નહીં આપણે આરામ સારું છે તમે અમને કહેતા હવે અમારી ફરજ બને ને તમને આજ રોકાવાનું છે તમારે હમણાં હા હમણાં હવે ના જ રોકાવું હા તો ભાઈ જો ફાઇનલી આગળ છે ને ગાડી આવે અમારી તો હવે નીકળીએ હાલો પપ્પા અમે જઈએ હો હા 2-3 દી પછી વી આવશું હા 2 મહિના પછી મહિના પછી હા બરાબર છે હા અમારે કામ છે અહીંયા અમારે કામ છે નાની દીદી આવેલી કે એને ઘીમ ને એવું કરવાનું છઠ્ઠી ને એવું હોય એવા કામ ન પડે બેન નું હા તે 3-4 દી માં થઈ જાય ફેમિલી આપણે જો કીધું તું ને એ આપણે કરીને બતાવ્યું અરવિંદભાઈ ને રૂપાબેન ને જલપાબેન ને હારે જ લઈને જઈએ છીએ એટલે કન્ટિન્યુ બના રહેજો ને ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં હા હા ભાઈ ઠેઠ સુરત પૂગી જાવ ને ત્યાં સુધીનો વિડીયો આવશે તો બહુ મજા આવશે જોજો અને અમે હેમાં જવાના છીએ આ વખતે કંઈક અલગ જ રીતમાં જવાના છીએ દર વખતે બસમાં જતા ને આ દુખલે પ્લેનમાં નહીં જવાનું ટ્રેનમાં જવાનું છે તો જો બધા તૈયાર થાય છે તો પછી નીકળી આગળ ગાડી આવે છે આવજો વિનાશ આવજો ટાટા હાલો બાબા જઈએ હા તો ભાઈ ગાડી ત્યાં ચોકડી ઊભી છે આપણી જેવા દાદાને ઘર પાસે તો હવે નીકળી ફટાફટ અને ભાઈ મોડું થઈ જાય તો પછીના ટિકિટ નહીં મળે ટિકિટના બહુ લોસા છે ભાઈ હમણાં હે ને બસ તો એકે ખાલી નથી 3 દિવસ સુધી છે ને એકે બસ ખાલી નથી બધી ફૂલ છે એટલે અમારે ટ્રેનમાં જવું પડ્યું નકર અમે ટ્રેનમાં ન જત બસમાં જવાનું હતું મારે પણ હંધી ફૂલ છે એના કારણે છે ને હમણાં મહાકુંભ મેળો હાલે છે ને તે બધી બસો ત્યાં આવી ગયેલી છે તો હવે નીકળી નકરે ટ્રેનમાં જગ્યા નહીં મળે પાછી હાલો હા હાલો હવે નીકળી હાલો નીકળો હાલો હવે કઈ મોડું થઈ ગયું હા હાલો બે આવજો અવિનાશ આવજો એ તો જોતો હોય તો ફાઇનલી ભાઈ આપણે ઇકોમાં બેસી જશે અને તો બધા બેઠા છે હા અમારે અવિનાશ ભાઈ ઉભા આમ તો હે હાલો અવિનાશ હાલો ટાટા જ કરે તો ભાઈ હવે નીકળી જશે હવે ડાયરેક્ટ મળી મોવા તો ફાઇનલી આપણે પહોંચી જશે રેલવે સ્ટેશને અને આપણે કરાવી લીધી છે ટિકિટ બુક કારણ કે 5 જણા છે એટલે ભાઈ 5 ટિકિટ બુક કરાવી છે
ટિકિટ બુક કરીને હવે જઈએ આગળ. જો જગ્યા મળે તો ઠીક છે, નકર ઊભું રહીને જવું પડશે કારણ કે ભાઈ બહુ ગરદી છે. અત્યારે ટિકિટ મેં વારો નથી આવતો. કેટલી વાર તો હું લાઈનમાં ઉભો રહ્યો, ત્યારે વારો આવ્યો છે. તો હવે જઈ તો ફાઇનલી જો આપણે અહીં પૂગી જાય, પણ આ તો બધા બહાર ઉભા. કેમ બેન છે માથે બેસી જાવ આપણે માથે બેસી જાવ ને રિક્ષા અમને બે હતા એને ઘોડે. તો ભાઈ જો હજી ખુલ્લું નથી, હજી વાર છે થોડીક, અને અમારા ભાઈની ભેગા થઈ જાય. કેમ છે સારું ને? તો વાંધો નહીં. વિસાવદર થી ટિકિટ તો મળી ગઈ, બસમાં ને મળી નહીં, બસમાં ને મળી. આપણે આ સરકારી શાખા જેવી આપે સુવિધા. હા હવે તો આમાં જવું પડશે ને. હા તો ભાઈ જો ભેગા થઈ ગયા ભાઈ વિસાવદર થી છે. અને સુરત આવું છે ને? હા હવે તો બધા અમે ભેગા થઈ ગયા છે. હવે ટાઉન છે સુરત ના ભાઈ. હવે ટ્રેન હજી ઉપડવાનો સમય તો હજી ઘણી વાર છે, કારણ કે અમે થોડાક વહેલા આવ્યા ભાઈ, નકર આમે જગ્યા ન મળે. બસમાં તો નથી મળી, પણ આમે ન મળે. તો હવે ઉપડે પછી જોઈએ હવે જગ્યા મળે કે નહીં મળતી એમ. તો ફાઇનલી અમારા અવિનાશભાઈ જો હુજેલા તો લાગી જ જાય કા શરમાઈ જોઈ. પહેલી વાર ટ્રેનમાં બેઠો ને એટલે અવિનાશ પહેલી વાર ટ્રેનમાં બેઠો. બે નથી પહેલી વાર કા બેન? હા અને તમે તો આવતા થશો ને ટ્રેનમાં? હા હા અમદાવાદની ટ્રાવેલિંગ વધારે હોય, અમદાવાદની ટ્રાવેલિંગ વધારે હોય ટ્રેનમાં. મજા આવશે તમને પણ. હા હું તો આમ થઈ જો 3-4 વાર હું તો ટ્રેનમાં જઈ હમણાં પણ આવડે ઘણા સમયથી નહીં ગયા. તું એ નહીં ને ઘણા સમય? કેટલા વાર થઈ ગયા? 4-5 વર્ષ થયા તો નહીં. હા આજ પહેલી વાર છે એ હતી. હા ત્રણ છે ને પહેલી વાર છે ટ્રેનમાં. હા ઠેર સુરત સુધી નક્કી કરાયું બરાબર જવા છે, ટ્રેનમાં જ લઈ જવા છે આ વખતે. હા ભાઈ પરાણે લઈ જાય છે અમને સુરત. તો હવે ભાઈ જઈ આવી અને ફૂલ ના એન્જોય કરશું ને થોડાક દિવસ સુરતના વ્લોગ આવશે, બહુ મજા આવશે. તો હવે જો બધા બેસી જશે, જેવી તેવી સીટ તો મળી ગઈ છે. હવે ગરદી થાય આગળ જઈને, હવે જોઈ ના જઈને શું થાય એમ. અત્યારે તો મળી ગઈ છે સીટ કા? હા તો ફાઇનલી ભાઈ અમારી ટ્રેન હાલવા મળી છે હવે, અને અમારી ટ્રેનને ચડે છે ફેર. કા બેન? ઉઈજા ટેકડી પીધી તો ફેર નહીં ચડે હવે. તને ફેર ચડે ને? ફેર ચડે ના ચડતો? હા બેનને એકને જ ચડે અમારે. એમાં અમારે બેનને જ ગમે ને હારે લઈ જવાનું હોય, બીજું કોઈ અમે હારે આવે જ નહીં. અવિનાશને રાખવા બેન જ છે અમારે, બેનને જ રાખવી પડે. કા બેન? હા તો ભાઈ હવે ટ્રેન હાલવા મળી છે. હવે હે ને ઘડીક વાર બહાર ને એટલામાં નાટા મારશું પછી હે ને ઉઈ જાવ. તો ટ્રેનમાં તો બેસી જાય કમ્પ્લીટ, અને હવે હે ને ટ્રેન તો જાય છે ને અમારા મિત્રો મળી જાય સબસ્ક્રાઈબર. કેમ છે હારું ને? કેમ છે ભાઈ? હારું હારું ભાઈ? હા જઈને ભાઈ જાય છે અમદાવાદ ને કંઈક કામ કરે છે ભાઈ. તો એ અમારે હારો છે ટ્રેનમાં. તો જગ્યા ન હોય તો વ્યાવ છો બે આપણે જગ્યા રાખેલ છે. હા તો ફાઇનલી ભાઈ આપણે સુરત પૂગી જશે. જો બધા કેવા ઊભા છે. આ આપણી ટ્રેન છે ભાઈ. જો આ ટ્રેનમાંથી ઉતર્યા અને બહુ ખતરનાક સફર રહ્યો અમારે બેન મેટે ને મેટે. કાબે કેવું રહ્યું? આમ તો સારું રૂપ પર આમ બહુ મજા. હા ખેલે ખેલે સોફામાં હુતા જાય ને આ વખતે ટ્રેનમાં બેઠા એટલે એને ભાઈ ગરદી હતી ભાઈ. બીજી ભાઈ માણસો તો કેટલું બધું તમને કેવું લાગ્યું? મેં તો ઘણી વખત સફર કર્યો એટલે અમને મજા આવ્યું, પણ થોડોક એ વાંધો નહીં, મારી બેન ને પણ બહુ મજા આવશે એમ લાગે. ભલે અત્યારે હું થોડોક આરામ નથી થયો ને એટલા માટે. એટલે જો પબ્લિક જો અહીંયા પબ્લિક આખો ફૂલે ફૂલ હતું ભાઈ. હાવે હાવ કારણ કે ભાઈ માત્ર ખાલી અંદર હે ને ખાલી બેહવાની જગ્યા હતી, બાકી અંદર હે ને હાવ ફૂલ હતું. તો હવે ઘરે જવાની કે? હા હવે જઈએ આપણે ઘરે. હાલો તો હવે હાલો ધીમે જઈએ ઘરે. હા ભાઈ સામાન કેટલો બધો છે અને થેલા બધા નાખેલા છે એક એક. તો આને ઊંઘ પૂરી કરી લીધી, બીજું કઈ નહીં. કા વિનાશ? હે વિનાશ? હાલો હાલો કા જાવ હવે? હે કા આવી ગયા? હા તો ભાઈ મજા આવી, બીજો કઈ વાંધો નહીં. પૂતા થાય એમ તો, પણ સીટ નાથી મળી જાય ને એટલે હું પૂતા થાય પણ બેહવાની જગ્યા મળે, આમ હુવાની જગ્યા ન મળે. આ તો અંદર તો હુજી છે. હા
હાલો તો હવે હાલો તો હવે ભાઈ રિક્ષા કઈક ગોચી બાઈક હા હાલો ગોચી હા અને આમ સફર મસ્ત રહ્યો મસ્ત રહો મસ્ત મસ્ત છે હા ફાઇનલી જો ભાઈ રિક્ષામાંથી સામાન ઉતરવાની રહ્યો રિક્ષા લઈને જઈએ ભાઈ બાંધી ડાયરેક્ટ આ ભાઈને ઘેરે બધી બસો તો ભાઈ અહીંયા જ આવે છે તો ફાઇનલી આપણે પૂગી જશે હવે ઘેરે ભદ્રેશભાઈને ઘેરે તો જો કેમ છે બાપુજી સારું ને તો વાંધો નહીં. તમારે બસ મજા છે શાંતિથી પૂકી જાય ને હા હો શાંતિથી પૂગી જાય સારું છું આવી ગયા તે અમારે આમ બહુ વાટ જોતી હા બહુ વાટ જોવાતી મેની જેમ વાટ હતી હા આવી ગયા ખૂબ સરસ હા અમને પણ મજા આવી હા હા અમારા હા બાઈક ખુલી રોકવાના છે આપણે હે? રોકાવાના આપણે ઘરે હમણાં રોકાવાના શાંતિથી તમારું કરમ જીન બસ બધા કરવાની છે ઓહો. હા હા બોલ એને મજા આવી ગઈ હા બહુ મજા આવી ગઈ એક ધારો થોડે જ છે તો કેમ છે સારું ને હા ઓ ભાઈ જય શ્રી કૃષ્ણ હા હું બધા તમારા મમ્મી ને બધા મજામાં હા હો બધા મજામાં છે બધા મજામાં હો. આવી ગયો મારા ઘેર આવ્યા બહુ ખુશી થઈ ગયા હા વેલફેર આવ્યા ત્યારે અમે ટાઈમ નહોતો રહ્યો નકર તો ત્યારે આવત બરોબર તે હા. ફોન કર્યો તો હા હા તો કે ટાઈમ નથી હા ટાઈમ નહોતો રહ્યો. બેન હારું બેન કેવું લાગ્યું બેન સારું લાગ્યું સારું લાગ્યું મને સારું લાગ્યું સારું લાગ્યું તો સારું લાગે ને તને ક્યાં પૂછ્યું મેં હવે અનિતા આપણે રોકાવાની છે હા અમારી બેન ને બધાને રોકાઈ જાય ને તમે હીરામ વિયા જાવ આપણે જલપા હા બસ એમ મજા કરવા હા એ નહીં કારખાને વ્યૂ જાવ હા ના નાસ્તો કરવાનો બનાવી નાખ્યો અત્યારમાં જો હા ટ્રેનમાં કઈ ખાધું નથી કે એટલા માટે કેમ છે ભાઈ સારું હા તો વાંધો નહીં બેન તમને વાત હતી હા ખાલી છે ને તમે આવ્યા અમને બહુ મજા આવી બહુ મજા આવી હવે તમને હારે લેતા જવાના છે દિવાળી આવશું કા દિવાળી તમે દિવાળી સુધી રોકાઈ જાય રોકાઈ જાય ને તો જો ભાઈ નાસ્તો ને એવું બધું બનાવી નાખ્યું છે તો હવે જઈ નાસ્તો ને એવું કરી લઈએ તો ફેમિલી નાસ્તો કરવા બેસી જાય ને આમ જો કેટલી બધું વસ્તુ નાસ્તામાં જો ભાખરી ને આમ જો તો ચેવડો અને ગાંઠિયા એટલું બધું થોડું હોય કઈ ના ના નાસ્તો તો જોવે ને આપણે કાલના ભૂખ્યા છીએ તો પણ એટલું બધું કઈ ના ક્યાં બધું છે ક્યાંય વધારે નથી આમ જમતા. આમ આમ જોવો તો કેટલી વસ્તુ પડી આમ જોવો વધારે તો. નથી કાંઈ નહીં આપણે પૂરતી રેડી જ છે થોડું ઘણું જોવે નાસ્તો તો જોવે હા. તો અમારી ઘરે મહેમાન તરીકે તમે યાર આપણે તો એટલું friend બધું તરીકે બોલ friend હા તરીકે. હા આમ તો વાંધો નહીં ઉપર કે થિયેટર એ રીતના નહીં આપણે અમારા ભાઈઓ ને અમારા મહેમાન હા. મહેમાન તરીકે હા તો જો ભાઈ બધે બેસી જાય નાસ્તો કરવા તો હવે નાસ્તો ને અમારું એવું કરી લઈએ રૂપાબેનને ભૂખ લાગી છે હો બહુ. હા એ ભૂખી હતી કેટલી ભૂખ લાગે હા ખાઈ હતી તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે અને આવ્યો છું પાછો રૂમમાં બેહવા અને ભાઈ આપણે સુરત પૂગી જશે તો બહુ મજા આવશે અને વિડીયો જોવાની તો ખાસ કરીને હે ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો હવે કારણ કે સુરતના મસ્ત મસ્ત બ્લોગ જોવા મળશે તમને અને બસ આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય